બીજું ચેપ્ટર સંબંધ અને વિધેયો. વ્યાખ્યા. કાર્ટેશિય ગુણાકાર. અરિક્ત ગણો એટલે કે p is not equal to 5, q is not equal to 5. p અને q નો કાર્ટેશિય ગુણાકાર p ક્રોસ q એ p અને q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. p ક્રોસ q એટલે બે ગણો વચ્ચે કાર્ટેશિય ગુણાકાર p ક્રોસ q is equal to ક્રમયુક્ત જોડ pq such that પહેલો ઘટક પહેલા ગણમાંથી હોય, બીજો ઘટક બીજા ગણમાંથી હોય. એના માટે આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે a is equal to 1 2, b is equal to ab, તો a cross b is equal to 1 2 cross ab. એની ક્રમયુક્ત જોડ 1a આ રીતે કૌંસમાં લખવાનું 1a 1b 2a 2b. આને ગણમાં આ રીતે દર્શાવી દઉં તો a અને b વચ્ચેનો એને કાર્ટેશિય ગુણાકાર કહેવાય. a ક્રોસ b લીધું છે તો એમાં ગણ a ના આ જે કાર્ટેશિય ગુણાકારમાં જે ક્રમયુક્ત જોડ છે એમાં પહેલો ઘટક ગણ એનો a ક્રોસ b હોવાથી પહેલો ઘટક ગણ એનો હશે અને ક્રોસ b છે તો બીજો ઘટક ગણ b નો. દાખલા તરીકે આમ હોય b ક્રોસ a હોય તો ab ક્રોસ 1 2 તો a1 a2 b1 b2. b ક્રોસ a માં આ જે ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક છે એ ગણ b નો છે અને આ બીજો ઘટક છે એ ગણ a નો છે. a ક્રોસ b માં પહેલો ઘટક ગણ a નો હોય અને બીજો ઘટક ગણ b નો હોય. આ થયો કાર્ટેશિય ગુણાકાર. p અને q નો કાર્ટેશિય અરિક્ત ગણો એટલે a અને b ખાલી ગણ નથી. p અને q નો કાર્ટેશિય ગુણાકાર p ક્રોસ q એ p અને q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. આ ક્રમયુક્ત જોડને ગણમાં બતાવી દીધું, એને કાર્ટેશિય ગુણાકાર કહેવામાં આવે છે. એ જ વ્યાખ્યામાં એવું જ કીધું છે કે p ક્રોસ q માં ક્રમયુક્ત જોડ pq એમાં p ગણ p નો સભ્ય છે અને q ગણ q નો સભ્ય છે. કોઈ બે ક્રમિક જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક સમાન હોય તો અને તો જ બે ક્રમયુક્ત જોડ સમાન. બે ક્રમયુક્ત જોડ સમાન તો પ્રથમ અને બીજો ઘટક સમાન બંને બાજુ તો અને તો જ એટલે કે ક્રમિક જોડનો પ્રથમ અને બીજો ઘટક સમાન તો એ બંને ક્રમયુક્ત જોડ સમાન કહેવાય. જો બે ક્રમયુક્ત જોડ સમાન તો પ્રથમ અને બીજો ઘટક સમાન કહેવાય. ઓકે. બીજું, જો ગણ a ના ઘટકોની સંખ્યા n અને ગણ b ના ઘટકોની સંખ્યા n હોય તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા is equal to nn થાય. એના માટેનું શું ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ a ક્રોસ b is equal to number of a એટલે ગણ a ના ઘટકોની સંખ્યા into એટલે ગુણાકાર નંબર ઓફ b ના એટલે ગણ b ના ઘટકોની સંખ્યા બરાબર m into n થી શોધી શકાય. જો ગણ a અને b અરિક્ત ગણો હોય અને a અને b પૈકી કોઈ પણ અનંત ગણ હોય તો a ક્રોસ b પણ અનંત ગણ થાય. એટલે બે ગણ આપ્યા છે, બે ગણમાંથી કોઈ એક ગણ અનંત ગણ લો અને એનો કાર્ટેશિય ગુણાકાર કરવામાં આવે તો એ પણ કેવો થાય? અનંત ગણ થાય છે. પણ જો a અને b પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો a ક્રોસ b પણ ખાલી ગણ થાય. દાખલા તરીકે મેં ગણ a ખાલી ગણ લઉં છું તો અને b ક્રોસ a ખાલી ગણ થાય. અહીંયા તો આપણે વ્યાખ્યામાં જ કહી દીધું છે કે p અને q અરિક્ત ગણો છે એટલે ખાલી ગણ નથી. જો ખાલી ગણ લેવામાં આવે a અને b પૈકી કોઈ પણ એક ગણ ખાલી ગણ લઈએ તો a ક્રોસ b એટલે કે કાર્ટેશિય ગુણાકાર પણ કેવો થાય? ખાલી ગણ થાય છે. હવે કાર્ટેશિય ગુણાકાર અહીંયા આપણે વ્યાખ્યા બે ગણ વચ્ચે જ બતાવ્યું છે. એવું જરૂર નથી કે બે ગણ વચ્ચે જ કાર્ટેશિય ગુણાકાર થાય. ત્રણ ગણ વચ્ચે પણ કાર્ટેશિય ગુણાકાર થઈ શકે, ચાર ગણ વચ્ચે પણ કાર્ટેશિય ગુણાકાર થઈ શકે. દાખલા તરીકે a ક્રોસ a ક્રોસ a આ ત્રણ ગણ, પણ આ ત્રણ ગણ અલગ નથી, એક જ ગણ છે. આ a ક્રોસ a એમાં
પેલામાં બે ગણ લીધા છે અહીંયા એટલે ક્રમયુક્ત જોડ છે, અહીંયા ત્રણ ગણ લીધા છે એટલે જોડીમાં ત્રણ આપ્યા છે, ત્રય આપ્યા છે, ત્રિપુટી આપી છે A B C. પહેલો ઘટક ગણ A નો, બીજો ઘટક ગણ B નો, ત્રીજો ઘટક ગણ A નો છે. આ કૌંસમાં A B C ને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રિલુ કહે છે. આમાં ક્રમયુક્ત જોડ છે, આમાં બે ગણ છે, અહીંયા જોડ આપ્યા છે, બે ઘટકો છે. જ્યારે અહીંયા આગળ આપણને ત્રણ ગણ આપ્યા છે એટલે ત્રય છે, ત્રિપુટી આપી છે. Exercise 2.1. पहलो एग्जाम्पल x by 3 plus 1 y minus 2 by 3 is equal to 5 by 3 1 by 3 तो x અને y છે. અહીંયા તમને ક્રમયુક્ત જોડ ને સરખાયેલા છે એટલે ક્રમયુક્ત જોડ સમાન છે. જો ક્રમયુક્ત જોડ સમાન હોય તેનો પ્રથમ ઘટક સમાન હોય અને દ્વિતીય ઘટક સમાન હોય એટલે પહેલા ઘટકને પહેલા ઘટક સાથે સરખાઈ દો તો x by 3 plus 1 is equal to 5 by 3. Therefore x by 3 is equal to 5 by 3 minus 1. x by 3 plus 5 minus 3 upon 3 is equal to 2 by 3. x by 3 is equal to 3 cancel, x is equal આ બાજુ છે અહીંયા અંશમાં આવી જાય એટલે ઉડી જાય. બીજા ઘટકને બીજા ઘટક સાથે સરખાઈએ y minus 2 by 3 is equal to 1 by 3. y is equal to 1 by 3 plus 2 by 3. y is equal to 3 by 3. y is equal to 1. બીજો એક્ઝામ્પલ ગણ A માં ત્રણ ઘટકો છે. the number of A is equal to 3 અને B is equal to 3 4 5. तो A क्रॉस B ના ઘટકોની સંખ્યા શોધો. A क्रॉस B ના ઘટકોની સંખ્યા એનો અર્થ નંબર ઓફ A क्रॉस B શોધવાનું છે. નંબર ઓફ A क्रॉस B is equal to નંબર ઓફ A into નંબર ઓફ B. આ રહ્યું સૂત્ર. નંબર ઓફ A क्रॉस B is equal to નંબર ઓફ A into નંબર ઓફ B. ગણ A માં કેટલા સભ્યો છે? 3 ગુણ્યા ગણ B માં કેટલા સભ્યો છે? 3. એટલે A क्रॉस B માં 9 સભ્યો મળે આપણને. तीसरा एग्जांपल G is equal to 7H, H is equal to 542. तो G cross H, G cross H 7 8 cross 542 7 5 7 4 7 2. अब 8 5 8 4 8 2. अब H क्रॉस G, H क्रॉस G 5 4 2 क्रॉस 7
8 5 7 5 8 4 7 4 8 2 7 2 8 ચોથો એક્ઝામ્પલ નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. પહેલું p is equal to ગણ p is equal to mn, q is equal to nm, तो p cross q is equal to mn nm. હવે આ વિધાન સત્ય કે અસત્ય પહેલા ચેક કરીએ. અસત્ય એટલે સુધારીને ફરીથી લખવાનું છે. ગણ p માં બે સભ્યો છે, ગણ q માં બે સભ્યો છે, તો p ક્રોસ q માં 2 ગુણ્યા 2 એટલે 4 સભ્યો થવા જોઈએ. એટલે અહીંયા બે જે સભ્યો આપ્યા છે એટલે આ વિધાન અસત્ય છે. ગણ p માં બે સભ્યો છે, ગણ q માં બે સભ્યો છે, તો p ક્રોસ q માં કુલ 4 ક્રમયુક્ત જોડ આવી જોઈએ. અહીંયા બે જ ક્રમયુક્ત જોડ, એક ક્રમયુક્ત બીજી કુલ 4 ક્રમયુક્ત જોડ આવી જોઈએ એટલે આ વિધાન અસત્ય છે. ફરીથી સત્ય બનાવીએ. p ક્રોસ q is equal to mn cross nm is equal to mn nm nn nm 4 ક્રમયુક્ત. હવે કદાચ એવો કોઈ પ્રશ્ન થાય કોઈને કે કાર્ટેશિયન ગુણાકારમાં 7 2 અને 2 7 તો સરખા ના કહેવાય, ના કહેવાય. કારણ કે 7 2 એ આખો સભ્ય અલગ, 7 ગણ g નો થઈ ગયો, 2 ગણ h નો થઈ ગયો, અને આ 2 7 છે એ પણ ક્રમયુક્ત જોડ અલગ કહેવાય. આપણે એવું કહેતા કે ગણમાં ક્રમનો નિયમ નથી, પણ આ એને આની સાથે સરખામણી ના કરી શકાય ક્રમ માટે, બરાબર. એટલે આ 7 2 અને 2 7 એ g ક્રોસ h માટે છે અને h ક્રોસ g માટે છે, એટલે આ બંને અલગ કહેવાય અને ક્રમના નિયમ સાથે કઈ લેવા દેવા નથી. આમાં પણ એવું n બે વાર કેમ લખ્યા? આ તો ક્રમયુક્ત જોડ છે એટલે બે વાર લખ્યા છે આપણે. બાકી આ અલગ જ કહેવાય કે આપણે ગણમાં સભ્ય એક જ વાર દર્શાવતા હતા. આ ક્રમયુક્ત જોડ છે એટલે આ એક સિંગલ ના લખી શકાય. આને ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક ગણ p નો છે અને બીજો ઘટક ગણ q નો છે. જો a અને b અરિક્ત ગણો હોય x belongs to a, y belongs to b હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b x એટલે આ રીતે છે a is equal to x, b is equal to y, તો a ક્રોસ b થાય x y. ક્રમિક જોડ xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. સત્ય છે એટલે આને સુધારવાનું નથી આપણે.
ત્રીજું A is equal to 1 2, B is equal to 3 4, तो A cross B intersection 5 is equal to 5. એટલે કોની કોની વચ્ચે કાર્ટેશિયન ગુણાકાર છે? A અને B intersection 5 વચ્ચે કાર્ટેશિયન ગુણાકાર છે. એ તો આપણે આપ્યો છે A is equal to 1 2, B intersection 5 3 4 intersection 5. કોઈ પણ ગણનો ખાલી ગણ જોડે છેદગણ લેવામાં આવે તો ખાલી ગણ થાય અને A ક્રોસ B intersection 5 એટલે 1 2 ક્રોસ B intersection 5 5. બે ગણ માંથી કોઈ એક ગણ ખાલી ગણ હોય અથવા બંને ગણ ખાલી ગણ હોય તેનો કાર્ટેશિયન ગુણાકાર ખાલી ગણ થાય. ખાલી ગણ છે માટે શક્ય છે. પાંચમો એક્ઝામ્પલ A is equal to -1 1, તો A cross A મેળ. પહેલા A cross A મેળવી દઈએ. -1 1 cross -1 1 is equal to -1 -1 -1 1 1 -1 1 1. હવે A cross A is equal to A cross A તો શોધી દીધું છે એટલે આ રહ્યું -1 -1 -1 1 -1 1 1 ક્રોસ આ ગણનું બાકી રહ્યું ત્રીજા ગણ માટે -1 1. A ક્રોસ A કાર્ટેશિયન ગુણાકાર આટલા સુધી. હવે એનો ગણ એ સાથે ત્રીજી વાર બાકી રહ્યો છે એટલે 3 બનશે. અહીંયા 3 ગણ છે ને ત્રિપુટી આવશે -1 -1 -1 -1 હવે આ બધાના 1 સાથે -1 -1 1 -1 1 1 1 -1 1 1 1 1. એટલે 8 ઘટક થવા જોઈએ. ગણ એમાં બે ઘટકો છે A ક્રોસ A એટલે 2 into 2 into 2 એટલે 8 ઘટક થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 ત્રિપુટી ત્રય. તમે આ સ્ટેપ ના કરો ડાયરેક્ટ તમારે આ રીતે કરવું હોય સીધે સીધો 3 ગણનો કાર્ટેશિયન ગુણાકાર તો પણ થઈ શકશે તમારે. છઠ્ઠો એક્ઝામ્પલ A cross B is equal to AX AY ક્રમયુક્ત જોડ BX BY. તો A અને B શોધો. હવે આપણને એક ક્રમયુક્ત જોડ આપી છે એના પરથી એક ગણ A અને ગણ B શોધવાનું છે. આપણને ગણ A અને ગણ B આપતા હતા એના પરથી કાર્ટેશિયન ગુણાકાર કરતા હતા. અહીંયા કાર્ટેશિયન ગુણાકાર આપી દીધો છે એના પરથી ગણ A અને ગણ B શોધવાનો છે. A ક્રોસ B હોવાથી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એ ગણ A નો કહેવાય અને બીજો ઘટક એ ગણ B નો કહેવાય. therefore A is equal to A, ફરી એ નહીં લખીએ ગણમાં, A D. ગણ D is equal to X Y I. આનો તમે A ક્રોસ B કરો તો આ જવાબ મળે. એટલે
કાર્ટેશિય ગુણાકાર પરથી ગણ શોધી શકાય કે કયા કયા ગણ વચ્ચે કાર્ટેશિય ગુણાકાર થયો છે, અને બીજું કે ગણમાં એકને એક ઘટક બીજી વાર લખતા નથી આપણે. સાતમો એક્ઝામ્પલ, ધારો કે a is equal to 1 2, b is equal to 1 2 3 4, c is equal to 5 6, d is equal to 5 6 7 8. તો નીચેનું પરિણામ ચકાસો. નંબર 1, a cross b છેદ c is equal to a cross b छेद a cross c. a is equal to 1 2, b is equal to 1 2 3 4, c is equal to 5 6, d is equal to 5 6 7 8. a cross b छेद c is equal to a cross b छेद a cross c. a અને b છેદ c વચ્ચે કાર્ટેશિય ગુણાકાર કરવાનો. પહેલા તો b છેદ c શોધી કાઢીએ. b છેદ c is equal to b છેદ c. ખાલી ગણ a cross b छेद c is equal to a 1 2 cross ખાલી ગણ is equal to ખાલી ગણ. પરિણામ નંબર 1. હવે a cross b શોધીએ. a cross b શોધીશું, a cross c શોધીશું, બંને વચ્ચે છેદગણ ક્રિયા કરીશું. a cross b a 1 2, b 1 2 3 4 is equal to 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4. હવે a cross c, a 1 2 cross c 5 6 1 5 1 6 2 5 2 6 હવે a cross b intersection a cross c is equal to. ચલો બંનેમાં કોમન હોય તેવું શોધી કાઢે. 1 1 નથી, 1 2 નથી, 1 3 પણ નથી, 1 4 પણ નથી, 2 1 પણ નથી, 2 2 પણ નથી, 2 3 પણ નથી, 2 4 નથી, is equal to 5. પરિણામ 1 અને 2 પરથી a અને 2 પરથી a cross b intersection c is equal to a cross b intersection a cross c. Now the second part, a cross c a b cross d નો ઉપગણ છે. પરિણામ ચકાસવાનું છે. a cross c એ b cross d નો ઉપગણ છે, એટલે a cross c ના તમામ સભ્યો b cross d માં છે. a cross c તો છે આપણી જોડે. a cross c is equal to 1 5 1 6 2 5 2 6. હવે b cross d is equal to 1 2 3 4 cross d 5 6 7 8 is equal to 1 5
1 6 1 7 1 8 2 6 2 2 5 2 6 2 7 2 8 3 5 3 6 3 7 3 8 4 5 4 6 4 7 4 8 એ છગડે કૌંસ અહીંયા પૂરો કરે એનાથી એનો આગળ ક્રમિક જોડ શોધી જ રહ્યા છે. હવે A ક્રોસ C ના તમામ સભ્યો B ક્રોસ D માં ચેક કરી લે. 1 5 1 6 2 5 2 6 એટલે કે A ક્રોસ C ના તમામ સભ્યો B ક્રોસ D માં છે. therefore A cross C subset B cross D.